ચકલી પ્રેમી મેહુલ પરમાર દ્વારા પુઠ્ઠાના માળા બનાવી નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। મનુષ્યની મદદ કરતા રહેતા હોય છે, પરંતુ અબોલ પશુ પક્ષીઓ કોને કહે કે મને ભોજન અને રહેવા માટે આશરો આપો। અબોલ જીવોની ભાષા જાણવાવાળા જાણી લેતા હોય છે। મનુષ્ય પોતાની આવડત અને બુદ્ધિ પ્રમાણે કોઈને કોઈ રીતે સમાજની સેવા કરે છે। આવી જ એક અનોખી સેવા અમરેલી જિલ્લાના દામનગરમાં રહેતા નિખાલસ સ્વભાવ ધરાવતા પક્ષી પ્રેમી મેહુલ રામજીભાઈ પરમાર કરી રહ્યા છે। તેમણે ચકલીઓ માટે પુઠ્ઠાના માળા બનાવવાનું શરૂ કર્યું છે। એક ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે આજ સુધીમાં 200થી વધુ માળા બનાવીને ચકલી પ્રેમીઓને વિનામૂલ્યે વિતરણ કર્યું છે। હવે સતત 12 માસ ચકલીઓના માળા બનાવતા રહેશે। દામનગરની મુખ્ય બજારમાં દૂધની દુકાન ધરાવતા રામજીભાઈના પુત્ર અને અરવિંદભાઈના ભત્રીજા એવા મેહુલભાઈને ચકલીઓની સેવા કરવાનો વિચાર આવ્યો, એટલે તુરંત માળા બનાવવાનું શરૂ કરી દીધું હતું। તેમની સાથે તેમના કાકાના દીકરા દર્શનભાઈ અને તેમના પરિવારના સભ્યો આ કાર્યમાં સહકાર આપી રહ્યા છે। અહેવાલ અતુલ શુક્લ, લોકાર્પણ। મારું નામ મેહુલ રામભાઈ પરમાર, ગામ દામનગર। તમે આ ચકલીઓ માટે માળા કેટલા સમયથી બનાવો છો? મહિનાથી 1 મહિનો થયો છે। અત્યાર સુધીમાં કેટલા માળા બનાવ્યા? 100 બનાવ્યા છે। એક દિવસમાં તમે કેટલા બનાવી શકો છો? હિસાબ બનાવી નાખો। તમારા પરિવારના સભ્યોનો સાથ સહકાર મળે છે? પૂરેપૂરો મળે છે। બધાય ભાઈ છે, બધાય કામ। તમને આ માળા બનાવવાનો વિચાર ક્યારથી આવ્યો? બસ આ પક્ષીઓને જોઈ, ચકલીઓને જોઈ, અમારા ઘરે ઘણી ચકલીઓ આવે છે, એના માટે બનાવી। માળા તમે ક્યાં સુધી બનાવશો? ટાઈમ મળે એટલે કામ તો શરૂ જ રહેશે। તમે માળા બનાવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરો છો? બોલ પેન, ફૂટપટ્ટી, સેલો ટેપ, પછી કટર છે, બોલ પેન છે, કાતર છે, પછી આ બુટ્ટા બધા